નમસ્કાર દર્શક મિત્રો, હસી લેજો. આ હસી લેવાના કાર્યક્રમમાં આપ સૌને હસાવવા માટે હું હાજર છું અને સુંદર મજાની એવી જ એક શાયરીથી આપણે શરૂઆત કરવી છે, કારણ કે અત્યારનો સમય, અત્યારનો યુગ એ બહુ સ્પીડવાળો છે. એટલે શરાબ પીઓ તો આંખ લાલ લાલ और मोहब्बत करो तो दिल लाल लाल. कि शराब पियो तो आँख लाल लाल, मोहब्बत करो तो दिल लाल लाल. चुंबन जो किया तो होठ और गाल लाल लाल. कि चुंबन जो किया तो होठ और गाल लाल लाल. अगर प्रेम में पकड़े गए तो पीठ लाल, और बच गए तो जियो मेरे लाल. અદ્ભુત સમય છે. શું પ્રેમની વ્યાખ્યાઓ છે. હા, મારો મિત્ર અગલો મનકે ભગવાનભાઈ, આ પ્રેમ જે છે એમાં અને લગ્નમાં તફાવત કેવો હોય તો તમે કઈ રીતે કહો? મેં કીધું બહુ ટૂંકી વાત અને બહુ સિમ્પલ વાત છે, પણ મને કે કઈ રીતે? મેં કીધું કાંઈ નહીં કરવાનું, આપણે ઘરે જવાનું અને ઘરે જાઓ અને શાંતિથી તમને પૂછે કે આજે જમવામાં શું બનાવવું છે, એટલે સમજી લેવાનું કે આ લગ્ન જીવન છે એ એરેન્જ મેરેજ છે. અને તમે ઘરે જાઓ અને એમ કે આજે શું મંગાવવાનું છે, એટલે એ પ્રેમ લગ્ન. હા, પણ પતિ પત્ની તો પતિ પત્ની છે. હા, મારો ભાઈબંધ અગલો મન કે ભગવાનભાઈ, આ પતિ પત્નીને ભૌતિક સ્વરૂપે દેખાય એવા કંઈક ઓલામાં કેવું હોય તો કેમ કહેવાય? મેં કીધું બહુ સરળ. જો પતિ છે ને, પતિ ઈ અને પત્ની આ બંને ઉનાળામાં કામ લાગે એવા. એક તો કુલર અને બીજું એસી. પત્ની છે ને એ કુલર છે. મને કે કઈ રીતે? મેં કીધું જો કુલર છે ને એ ઘરની અંદર રાખવું પડે, ઘરની અંદર રાખવું પડે, એમાં પાણી ભરવું પડે, અને કુલર ચાલુ કરો તો અવાજ આવે. હા, કુલર શરૂ કરો એટલે ખર થાય અને અંદરથી પાણીના ફુવારા જેવા ટાટા હવાના છેડા નીકળે. અને મેં કીધું પતિ જે છે એ બિચારો એસી જેવો છે. તમે જુઓ, એસીનો પંખો છે ને બહાર હોય, અંદર આખો રૂમ ટાઢો હિમાલય જેવો કરી નાખે, પણ સેજે અંદર અવાજ ન આવે. અને બહાર જાઓ એટલે ઘડેરાટી છોડતો હોય પંખો. અને કુલરને બંધ કરવું હોય તો ડાયરેક્ટ સ્વિચ પાડવી પડે, જ્યારે એસી જે છે એ રિમોટથી ચાલે. હા, અદભુત. તમે બધા સમજો છો, એ જ મોટી વાત છે. હા, હમણાં એક છોકરો ઘરે આવ્યો, એની મમ્મીએ 2 ઝાપટ મારી દીધી. નાલાયક ડાન્સ બારમાં ગયો તો એ તારે જવાની જગ્યા છે, ત્યાં બધું ન જોવાનું જોઈને આવે. ઓલો કે પણ મમ્મી મેં ત્યાં ન જોવાનું કાંઈ જોયું નથી. તો શું જોયું? મેં ત્યાં મારા પપ્પાને આપણી સેક્રેટરી સાથે જોઈ. હવે પપ્પો આવે પછી ખબર પડે. હા, મારો ભત્રીજો છે ને સવારમાં કોઈ વાતે ઉઠે જ નહીં. એક દી હું એને કહેતો તો, મેં કીધું એલા સવારે વહેલો જાગી જતો તો, રોજ નિશાળે મોડો જાતતી. મન કે કાકા એમાં એવું છે કે હું રાત્રે સૂવું ને ત્યારે ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા યાદ કરીને સૂઈ જાઉં છું કે સવારે ગમે એમ થાય મારે વહેલા જાગી જવું છે. પણ એ કે ખબર નહીં, મારું બેટું એ કે 5, 5:30 થાય ને ત્યાં ક્યાંકથી કુંભકર્ણ પ્રવેશી જાય, પછી હલાતું નથી. મારો છોકરો છે ને હજી 2-2.5 વર્ષનો છે. મને કે પપ્પા મને ડીજે લઈ દો. મેં કીધું બેટા ડીજે થોડું લેવાય કંઈ આપણે. મને કે નહીં, મને ડીજે લઈ દો. પણ હવે મેં કીધું એલા તું આમને આમ કોઈને શાંતિ લેવા દેતો નથી ને તને ડીજે લઈ દઉં, તું હખણો રે? મન કે નહીં, ડીજે લઈ દઉં, હું કોઈને નહીં ખવડાવું. મેં કીધું પ્રોમિસ? મન કે હા પ્રોમિસ, કોઈને નહીં ખવડાવું. મેં કીધું ઓકે, શું કરીશ ડીજે લઈને? તું કેમ રમીશ?
મને કે કાંઈ નહીં, હું કોઈને હેરાન નહીં કરું, બધા સૂઈ જાય ને પછી જ ડીજે વગાડીશ. હા, હું હમણાં એક દી દવાખાને ગયો, મારા જાણીતા એક ગોરબાપા ત્યાં બેઠા હતા, મોઢું સોજી ગયેલું જરાક લાગ્યું, એટલે મેં કીધું શું થયું અદા? મને કે કાંઈ નહીં ભગવાનભાઈ, થોડીક ભૂલ થઈ ગઈ. મેં કીધું હું પણ ભૂલ થઈ? મને કે કાંઈ નહીં, તમારા ગોરાણી માએ વ્રત રાખ્યું હતું હમણાં કે એના પતિનું, એટલે મારું પૂજન કર્યા પછી જ એને ભોજન લેવાનું. તો એમાં બરાબર દી આથમવાનું ટાણું સૂર્યાસ્ત થયો, પૂજાનો સમય થયો, એટલે એ બરાબર મારી પૂજા કરતી હતી અને મને રોજની ટેવ પ્રમાણે બોલાઈ ગયું કે જરાક ઉતાવળ કરજો, મારે હજી 2 જગ્યાએ જવાનું છે. ગોર બાપા લપેટાને લેવાઈ ગયા, ભાઈ હજી 2 જગ્યાએ જવાનું છે. હા, હમણાં તો હું રાજકોટ આવવા નીકળ્યો, ઉનાથી બસમાં બેઠો તો એક દાદાએ બસમાં બેસી ગયા હતા. એમાં ઓલો ભાઈ ટિકિટ ચેક કરવા માટે કંડક્ટર બધા રિઝર્વેશનની ચેક કરતા હતા ટિકિટ. એટલે કંડક્ટર આવ્યો, એણે દાદાની પાસેથી ટિકિટ જોઈને કીધું, દાદા આ બસ તો રાજકોટ જવાની છે ને તમારી ટિકિટ તો અમદાવાદની છે. દાદા ઓલાને શું કહે ખબર? તો એ ડ્રાઈવરને કે મારે અમદાવાદ જવાનું છે. પણ આ તમે કહો એમાં બસ નો જાય છે, એમાં કોણ સમજાવે? હા, હમણાં હું આવતો હતો બસમાં, આપણે તો સરકારની સુવિધા બહુ સારી છે, પણ એની વાતો કરવી છે મારે. હા, તો બસમાં બરાબર બેઠો ને, ડ્રાઈવરની પાછળ છે ને, તમને બધાને ખ્યાલ હશે કે ડ્રાઈવરની પાછળ એક બારી હોય, નાનું કાચ હોય, અને ત્યાં ટૂંકમાં જે કોઈ બસમાં જાય ને એ ટૂંકમાં પહેલી સીટ ઉપર બેસે ને પછી પગ લાંબા કરીને બેસે, એટલે ઓલી બારી ખરાબ થાય, તૂટી જાય. એટલે ત્યાં સુંદર મજાનું એક વાક્ય લખ્યું હતું, કૃપા કરી તમારા કોમળ અને નાજુક પગ નીચે રાખો. ને એમાં અમારે ગામડામાંથી ભાભાઈ એક બેઠા ભાઈ, અને બેઠતા વેત ત્યાં જઈ અને સીધા જ પગ લાંબા કર્યા. ડ્રાઈવરની પાછળની બારી ઉપર પગ ઉપર પગ ટેકાવીને બેઠા. એમાં કંડક્ટર આવ્યો, ઈ કે દાદા અહીંયા જુઓ તો ખરા શું લખ્યું છે. દાદા કે મેં જોઈ લીધું. એ કે તોય તમે પગ રાખ્યો ત્યાં? દાદા કે હા, ત્યાં લખ્યું છે કે તમારા કોમળ અને નાજુક પગ નીચે રાખો. મારા બૂટ કાઢીને જો, જોડો કાઢીને બતાવ્યું, જો આમાં ક્યાં કોમળ નાજુક છે. કે વાડીએથી સીધું આવું હોય કે આમાં તેણી તો કપાયું છે, આમાં ક્યાં નાજુક ને કોમળ લેવા જાવ. અદ્ભુત છે. હા, પણ ગુજરાત સરકારે અત્યારે બહુ સારી પ્રગતિ કરી છે. વોલ્વો બસ એસીવાળી બહુ સારી, પણ એમાં એક મને થોડીક એવી એમ ખામી લાગી, જરાક એવી કે ચાલુ એમાં બારી ક્યાંય નહીં. હવે માની લો કે આપણે બધા બેસી ગયા હોય અને આપણી બાજુની સીટવાળો જે છે એ ડુંગળી બટેટાનું શાક ખાઈને આવે અને પછી વાયુ પ્રદર્શન થાય તો એનો નિકાલ ક્યાં કરવો? આખી બસ ગોટાળે ચડ્યો, કે બારી તો હોય નહીં. આ સરકારની વાત કરીએ એટલે એકાદી વાત તમને બીજી કહી દઉં. હા, હમણાં હું અમદાવાદ દવાખાને ગયો તો મારા ફાધરને મજા નથી, તે અમે ત્યાં અમદાવાદ ટ્રીટમેન્ટ ચાલુ હતી એટલે ત્યાં બતાવવા જતા હતા. મારા મિત્ર એક કરણભાઈ કરીને છે હોસ્પિટલમાં, એટલે એવું આયુષ્યમાન કાર્ડ ઉપર ટ્રીટમેન્ટ ચાલે ને, તો અત્યારે તો હવે તો દવાખાને જાય તો ડૉક્ટર એમ કહે તમારે રોકાવું પડશે. હા, ડૉક્ટર એમ કહે તમારે રોકાવું પડશે. બોલો, કારણ કે જેટલું રોકાય એટલું એને ફાયદો ને. આયુષ્યમાન કાર્ડ કે હા, તે કરણભાઈ કરીને મારા મિત્ર છે, મને કે ભગવાનભાઈ જો આ સરકારની અત્યારે કેટલી સારી વ્યવસ્થા છે, તમને માત્ર ને માત્ર પેટનો દુખાવો હોય તે છતાં ડૉક્ટર આખા શરીરની તપાસ કરાવી દે, અને આખા શરીરની તપાસ કરાવી લીધા પછી 2 વર્ષ પછી તમને ઓપરેશન આવતું હોય તો એ ઓપરેશન 2 દીમાં કરી નાખશે. યોજનાઓના લાભ છે ને.
અદ્ભુત છે. હોસ્પિટલવાળા દર્દીઓને બહુ માન આપે છે હવે તો. હું તો કહું, આ યોજના બનાવી છે સરકારને, એના લાખ લાખ ધન્યવાદ આપીએ આપણે ભાઈ. લાખો લોકોને એનો લાભ મળી રહ્યો છે. પણ ડૉક્ટરો ગજબ હોય હો. હા, એક બેન રોજ સવારમાં એક ખૂટિયાને ઘીવાળી રોટલી કરીને ખવડાવે. બોલ, કે બધા કેમ ગાયને ખવડાવે માણસ, કૂતરુંને ખવડાવે, આ ખૂટિયાને કાં ખવડાવે? તેમાં એના બાજુવાળા કાકા રોજ આ વસ્તુ જોવે. એમાં એક દી પૂછ્યું કે બેન, તમે આ ખૂટિયાને ઘીવાળી રોટલી ખવડાવો છો, ગાય નથી? ઓલા બેન કે મને ખબર છે આ ગાય નથી, આ ખૂટિયો છે અને હું એને જ ખવડાવું છું. ઓલા કાકા કે પણ બેન, આ ખૂટિયાને તમે ઘીવાળી રોટલી ખવડાવો છો, આ ઊભા રોડે ચડે, કંઈકને એક્સિડન્ટ કરાવી નાખે, કોઈકના પગ ભાંગી નાખે, હાથ ભાંગી નાખે, હાડકા ખોખરા કરાવે કોકના, અને આને ઘીવાળી રોટલી ખવડાવાય? ઓલા બેન કે એ બહાર જાય, રોડ ઉપર એક્સિડન્ટ કરાવે, હાથ પગ ભંગાવે, હાડકા ખોખરા કરાવે, એના માટે જ હું એને ઘીવાળી રોટલી ખવડાવું છું, કારણ કે મારા પતિ હાડકાના ડૉક્ટર છે. આમ ધંધો જમાવી લે. હમણાં મારો ભત્રીજો મને કહેતું, મને કે કાકા, અમારા સાહેબ આજે અમને 3 હઠ વિશે કહેતા હતા. મેં કીધું કેવી 3 હઠ? મને કે એક તો રાજહઠ, સ્ત્રીહઠ અને બાળહઠ. મેં કીધું બરાબર છે, પણ તારા સાહેબને છે એ પૂરી જાણકારી નથી. મને કે શું વાત કરો છો, અમારા સાહેબને જાણકારી ન હોય એવું બને નહીં. મને કે, મેં કીધું હા, તારા સાહેબને કહેજે 4 હઠ છે. મને કે કઈ કઈ? મેં કીધું જો, એક તો રાજમાં હઠ થાય, રાણીબા હઠ કરે, કુંવર હઠ કરે, એને રાજહઠ કહેવાય. પછી એક બાળહઠ કહેવાય, બાળક જે હઠ કરે એને બાળહઠ કહેવાય. સ્ત્રીહઠ કહેવાય, સ્ત્રીહઠ કરે એને સ્ત્રીહઠ કહેવાય. અને એક પુરુષ હઠ કહેવાય. મને કે ઈ કઈ? મેં કીધું પીછે હઠ. ગમે ત્યાંથી પાછો વાળીને પુગાડી દે. હમણાં એક પ્રોફેસર સાહેબ કોલેજેથી ઘરે ગયા ને, તેનો છોકરો જે છે એ ખૂણામાં બેઠો બેઠો શાંતિથી હાવ નિમાણો થઈને બેઠો હતો, છાનો મૂનો. સાહેબે પૂછ્યું કે કેમ છાનો મૂનો બેઠો ત્યાં ખૂણામાં? એ કે ખાઈને બેઠો છું. તો પ્રોફેસર સાહેબ કે પણ ખાઈને બેઠો તો કઈ એમ બેઠાય? એ કે મારા મમ્મીના હાથનો માર ખાઈને બેઠો છું. ચોખવટ કરીને પણ ભાઈ કે તું ઢીબાઈ ગયો છે. હા, તો પ્રોફેસર સાહેબ પાછા કે શું કામ માર્યો? એ કે કાંઈ નહીં, મારા મમ્મી કહેતા હતા કે તું ભણવા જા, વ્યવસ્થિત મહેનત કર, ભણી ગણીને હોશિયાર થા, સારું ભણીશ, વધારે ભણીશ તો તને સારી કન્યા મળશે. હા, તો એમાં શું ખોટું કીધું? તો ઓલો છોકરો કે પપ્પા એમાં ખોટું કાંઈ નહીં, મેં ખાલી એટલું જ કીધું કે મારા પપ્પાએ PhD કર્યું ત્યાં સુધી ભણ્યા, તોય તમારી સાથે લગ્ન થયા. હવે તો એ પ્રોફેસર સાહેબ મૂંઝાણા છે. બાપ દીકરો બે હલવાના કે હવે ક્યાં જવું આપણે. હા, હમણાં તો એક છોકરો છે, એના પપ્પા આવ્યા ને એની સામે રડતો રડતો કે પપ્પા મારી મમ્મીએ મને મારી દીધું. તો એને પપ્પા કે કેમ મારી દીધું? એ કે હું હામું બોલતો હતો. તેને પપ્પાએ 2 નાખ્યો. તારી મમ્મી હામું બોલસ? એ માં કહેવાય, એની હામું બોલાય? એમ કરીને 2 નાખી લીધી. ઓલો છોકરો રડતા રડતા હું કહે ખબર? મને ખબર છે તમે હું કામ મને માર્યું છે, મારી મમ્મીની હામું બોલ્યું એટલે નહીં, પણ તમે નથી બોલી એકતા હું બોલી ગયો તી મારી. અદભુત હો ભાઈ. હમણાં મારા ઘરના બેનપણી આવ્યા, એટલે મારા ઘરના એટલે મારા પત્ની, મારા મિસિસ, મારા વાઈફ, એની બેનપણી અમારા ઘરે બેસવા માટે આવી. બરોબર 12 વાગ્યા હશે ને બેસવા માટે આવી. એટલે અમે બધા બેઠા હતા નિરાતે. મારા ઘરના કુકરમાં દાળ નાખી અને ચૂલા ઉપર મૂકી દીધી. અમે બધાય બેઠા હતા. કુકરની 4 વખત સીટી વાગી. 4 વખત સીટી વાગી
તોય મારા ઘરના દાળ જોવા ન ગયા. એટલે મેં એને હળવેક દઈને કીધું કે 4 સીટી વાગી ગઈ છે, કુકર જોઈ લે ની. મને કે ન્યા મારું કુકર ભલે ફાટી જાય પણ અહીંયા તમારી દાળ નહીં ગળવા દઉં. જેઠાલાલ અદ્ભુત હો, પણ અને બૈરાઓ અદ્ભુત હોય યાર, ભયંકર. હા, હમણાં તો એક ભાઈ દવાખાને ગયો એની ઘરવાળીને લઈને. તો એની ઘરવાળીને તપાસ કરીને પછી ડૉક્ટરે કીધું કે તમે આવો બેન, તમે બહાર બેસો. એટલે એ બેનને બહાર બેસાડ્યા, ઓલા ભાઈને અંદર લઈ ગયા. ડૉક્ટરે કીધું કે જો ભાઈ, આ બધું ઉપરથી લખાઈને આવે, આપણા હાથની વાત નથી, પણ કાળજું કઠણ રાખીને સાંભળજો. તમારી પત્ની જે છે એની પાસે હવે 2 મહિનાનો સમય છે. તે ઓલો હાવ નિરાતે શ્વાસ લઈને શું કે ખબર, સાહેબ કાંઈ વાંધો નહીં સાહેબ, 20 વર્ષ કાઢ્યા છે તો 2 મહિના ઠેકાડી દઈ, બીજું શું હવે. 20 વર્ષ કાઢ્યા 2 મહિને ઠેકાડી દઈ. હવે કેવો આવ્યો હોય છે એ, માંડ માંડ દિવસો જતા છે ને. હા, હમણાં તો એક ભાઈ કોર્ટમાં ગયું કે મારે મારી પત્નીથી છૂટાછેડા જોતા. હા, કે છૂટાછેડા જોતા. જજ સાહેબ કે કારણ? ઓલો કે સાહેબ મારી પત્ની કાંઈ બોલતી નથી. જજ સાહેબ કે વિચારી લેજે ભાઈ. હા, આ બધા બંધ કરવા મથે છે ને તું ચાલુ કરવાની કોશિશ કરે સારા. હા, હમણાં તો એક ભાઈ કોર્ટમાં ગયો જજ સાહેબને કે સાહેબ મારે છૂટાછેડા જ જોતા છે. જજ સાહેબ કે છૂટાછેડા લેવાનું કારણ શું? એ કે સાહેબ મારી ઘરવાળી છે ને સાહેબ તમે નહીં માનો સાહેબ, હું ઓફિસેથી આવું ને પછી મારી પાસે લસણ ફોલ આવે સાહેબ, મારી પાસે લસણ ફોલ આવે. જજ સાહેબ કે એમાં શું થઈ ગયું? કાંઈ વાંધો નહીં, કે હું તને એક સરસ મજાની વાત કહું. જો લસણને ફોલતા પહેલાં કળિયું કરીને 2 મિનિટ ગરમ કરી નાખવાનું, એટલે ફાર કરતું ફોલાઈ જાય. સાહેબ એ જ આવા જો સાહેબ, જમી લઉં પછી મારી ઘરવાળી મારી પાસે વાસણ કરાવે, બધાય સાહેબ બધાય વાસણ સાફ કરાવે મારી પાસે. જજ સાહેબ કે એમાં મૂંઝાવાનું ન હોય. વાસણને સાફ કરતાં પહેલાં ગરમ પાણીમાં 15 મિનિટ પલાળી દેવાના, એટલે ધોઈ નાખ તો સાફ થઈ જાય. અરે સાહેબ આ બધું તો ઠીક સાહેબ, પણ મારી ઘરવાળી સાહેબ મારી પાસે કપડાં ધોવરાવે સાહેબ, કપડાં. જજ સાહેબ કે જો એમાં મૂંઝાવાનું કાંઈ ન હોય. એક હારે બધાય કપડાં ભેગા કરીને ધોકાવી નાખવાના, એટલે જલ્દી કામ પતી જાય. બોલો હળવેક દઈને કે સાહેબ મારે છૂટાછેડા નથી લેવા. સાહેબ કે સમજાઈ ગયું? બોલો કે હા સાહેબ તમે શીખવાડ્યું છે તો સમજાઈ જ જાય ને. આટલી પદ્ધતિઓ તો સાહેબ જજ સાહેબ જાણતા હતા. બોલ, હમણાં એક ડોશીમાં બસમાં ચડ્યા, બરાબર બસમાં ચડ્યા ને આખી બસમાં ક્યાંય જગ્યા નહીં, ક્યાંય જગ્યા નહોતી. એટલે માડીને કોઈએ બેસવા માટે સીટ ખાલી કરીને ન દીધી. એમાં ડ્રાઈવરને દયા આવી, એટલે ડ્રાઈવરે કીધું કે માડી અહીં બોનેટ ઉપર વી આવો, અહીં બેસી જાઓ. એટલે માડીને બોનેટ ઉપર બેસી ગયા. થોડીક વાર બસ હાલી, થોડીક વાર થઈ ત્યાં એક સુંદર યુવતી બસમાં ચડી. એ સુંદર યુવતી બસમાં ચડી, બસમાં ક્યાંય જગ્યા નહોતી. તો એમાં 2-3 જુવાનડાએ જગ્યા કરીને કીધું કે અહીં વી આવો, અહીં વી આવો, અહીં વી આવો. તો ઓલી છોકરી હસની મચ ન થયો. એ કે નહીં હું અહીંયા જ ઊભી છું. પછી ઓલા માડીએ કીધું એ કે બેટા બેસી જા, 40 વર્ષ પછી તારે પણ બોનેટ ઉપર જ બેસવાનું છે. અમુક થોડું મોડું પણ સમજાય એવું બને. હા, હમણાં તમને ખબર હોય તો હવે લેડીઝ કંડક્ટરની જેમ લેડીઝ ડ્રાઈવરો પણ આવી ગઈ છે. હા, તો એક જગ્યાએ બસ ભટકાણી તો પોલીસવાળા ડ્રાઈવરને લઈને ગયા. ડ્રાઈવર છે ને એ લેડીઝ હતા. એટલે પેલા લેડીઝે પોલીસવાળા ડ્રાઈવર, લેડીઝ જે ડ્રાઈવર હતા ને એને પોલીસવાળાને કીધું કે સાહેબ તમે મને પકડીને શું કામ લાવ્યા છો?
જે વ્યક્તિ ભટકાણો છે એ વ્યક્તિના હાથમાં એક કેન હતું, દારૂ પીધેલી હાલતમાં હતો, હાથમાં બીડી જગવેલી હતી, અને તે છતાં તમે મને પકડીને લાવ્યા? પોલીસવાળો કે બેન વાત સાચી તમારી, એ દારૂ પીધેલો હતો, એના હાથમાં બીડી હતી, પાણીનું કેન હતું, બધી વાત સાચી, પણ એ રોડ ઉપર નહોતો, એ એના વાડીના શેઢે બેઠો હતો. ત્યાંથી ઉપાડ્યો ત્યાં નહીં કે એ રોડ ઉપર જતો હોય તો બરાબર છે. હા, હમણાં તો એક છોકરી સ્કૂટી લઈને જતી હતી ને એક દાદા બરાબર આમથી આવતા હતા ને છોકરીએ ગાડી ઠોકી દીધી. ગાડી ઠોકી દીધી તો ઓલા દાદા ઊભા થઈને કે દેખાતું નથી, માણસ ઓન તો મારે કે નહીં? તો ઓલી છોકરી પાછી શું કે ખબર, આખી ગાડી મારી તોય મારે ઓન અલગથી મારવાનો? આને તમે ક્યાં આંબો બોલો લો. ચાલુ ક્યાંય કોઈ વાતે ન અંબાયો. હા, હમણાં તો એક છોકરો બેન સાયકલ લઈને છોકરી નીકળી, એ છોકરી સાયકલ લઈને નીકળીને દાદા હાલ્યા જતા હતા, એ દાદા હાલ્યા જતા હતા ને એને સાયકલ ભટકાડી દીધી. ઓલા દાદા કે બેટા જાળવીને જોઈને દેખાતું નથી, આમ સાયકલ ચલાવાય? તો ઓલી છોકરી શું કે ખબર, દાદા તમે નસીબદાર છો. દાદા કે સાયકલ ઠોકી દીધી તો હજી એમ કે હું નસીબદાર છું? એ કે હા દાદા તમે નસીબદાર છો, નકર આ સમયે હું દરરોજ અહીંથી 4 વ્હીલ લઈને નીકળું છું. હા, તો સાયકલ હતી તી ખાલી અડી ગઈ, 4 વ્હીલ હોત તો તમે ઉકલી જાતી. આઈ નો જાત જંતર વગાડે તમે એ કે અત્યારે. હા, એક જગ્યાએ કથા ચાલતી હતી ને, કથામાં મારો કાર્યક્રમ, એટલે હું બરાબર સાંજે કથા વિરામ થઈ ગયા પછી રાત્રિ કાર્યક્રમ હતો એટલે હું ગયો ત્યાં, થોડોક વહેલો પહોંચી ગયો. મેં કીધું વ્યવસ્થાના આયોજનને બધું જોઈએ તો આપણને થોડુંક સ્થળ માહોલનો ખબર પડે તો એ પ્રમાણે આપણને જરાક બંધારણ કરવાની મજા આવે. એટલે હું ત્યાં ગયો તો ત્યાં બોર્ડ માર્યું હતું, કૃપા કરીને ભાઈઓ સ્વચ્છતા જાળવે. એટલે મને નવાઈ લાગી. મેં કીધું યાર ભાઈઓ સ્વચ્છતા જાળવે, આ ગામમાં ભાઈઓ છે એ જ ખાલી આ બધી સ્વચ્છતા નહીં જાળવતા હોય, એ જ કચરો વેરતા છે. એટલે મેં ઓલો આયોજક મને જેણે બોલાવ્યો હતો એને કીધું, મેં કીધું યાર આ સમજાણું નહીં મને કાંઈ, કૃપયા ભાઈઓ સ્વચ્છતા જાળવે. મને કે ભગવાનભાઈ તમે એક બાજુ વાંચ્યું છે, બોર્ડ ફેરવીને પાછળ વાંચો. મેં આમ બોર્ડ ફેરવ્યું, પાછળ લખ્યું હતું કૃપયા બેનો શાંતિ જાળવે. એની જીભને કોણ આંબે? ના, એક બેન એના ઘરવાળાને કહેતા મારા મોબાઈલમાં નેટ ધીમું ચાલે છે, મારા મોબાઈલમાં નેટ નથી ચાલતું, નેટ ચોંટે છે, એમાં સ્પીડ નથી આવતી. ઓલો કે એક કામ કર, તારી જીભનું વાઈફાઈ કનેક્ટ કરી દે, આકડી ધડે પાટી હાલે નહીં તો કહેજે. હા, એક ભાઈ રોજ રાતે પીને ઘરે જાય, એમાં એક દી સવારના પોરમાં એની ઘરવાળી કે તમે રાત્રે દારૂ પીને આવો છો ને મને બહુ ગમે છે. તો ઓલાને નવાઈ લાગી, શું વાત કરે છે કે હા તમે રાત્રે દારૂ પીને આવો છો ને મને બહુ ગમે છે, મને ખૂબ આનંદ આવે છે, મને મજા આવે છે. ઓલો કે શું વાત કરે છે, પીને આવે તો પત્નીને ન ગમે એને બદલે તને મજા આવે છે, શું વાત કરે છે, શું કારણ છે? એની ઘરવાળી કે કાંઈ નહીં, તમે રાત્રે પીને આવો છો ને પછી નશામાં ને નશામાં ઘરે આવી અને ઘરનું બધુંય કામ કરી નાખો છો, કચરા પોતા વાસણ કપડાં બધુંય કામ પતાવી નાખો અને છેલ્લે સૂતી વખતે મારા પગે દાબી દો. આટલું બધું તમે નશામાં ઠપકાર નાખો મને વાલું ન લાગે કે વારી જાઉં તને વારણા લવતા રહી કે ભાઈ. હા, અદ્ભુત છે. હા, અમારા શેરીમાં એક ભાઈ છે,
ટૂંકમાં યુવાન એટલે આમ 40 વર્ષનો યુવાન, અપરિણિત 40 વર્ષનો યુવાન એમ. એટલે હજી બીજા ઘરનો મેળ પડેલો નહીં સમજે, પણ આમ નોકરી કરે એટલે પૈસે ટકે બધું વ્યવસ્થિત સારું. પણ મૂળ ભાઈ છે એ વસ્તી ગણતરીના માપદંડ પ્રમાણે રહી ગયો, ગોઠવાયેલું નહીં. તે રોજ હાથે કામ કરે, બધું કપડાં હાથે કરે, વાસણ કચરા પોતા બધું હાથે કરે. તો મેં એને એક દી કીધું, મેં કીધું એલા તારે આવો સારો પગાર છે, આટલું સરસ ઘર છે, આટલું વ્યવસ્થિત છે, તો ભલે લગ્ન ન થાય કાંઈ નહીં, એકાદી કામવાળી રાખી લે. મને કે ભગવાનભાઈ એ તમારી વાત વિચારવા જેવી ખરી, લ્યો. તો મેં કીધું રાખી લે. તો એણે કામવાળી રાખી લીધી. કામવાળી રાખી લીધી ને 1.5-2 મહિના જેવું થયું. પછી પાછો હું એક દી ત્યાંથી નીકળ્યો તો એ બેઠો બેઠો કપડાં ધોતો. મેં કીધું એલા કેમ આ કામવાળી રાખી હતી ને કેમ થયું? મને કે કાંઈ નહીં, એની યાર લગ્ન કરી લીધા ને મેં. પેલા એકલો ધોતો તો હવે બેયના ધોવા પડે. પણ બૈરાવો છો ગજબ હોય. હમણાં એક બેન શેઠાણી એની કામવાળી બાઈને કે મીના મને તારા સાહેબમાં છે ને કંઈક અલગતા દેખાય છે. એ કે શું વાત કરો છો બેન? એ કે હા મને તારા સાહેબમાં કંઈક અલગતા દેખાય છે. જો સાંભળજો, પકડજો, બહુ શોર્ટ એન્ડ સ્વીટનો જવાબ આવશે આગળ એમાં. એ કે કેવી અલગતા? એ કે મને એવું લાગે છે કે તારા સાહેબ ઓફિસમાં કોઈકની સાથે ચક્કર ચલાવે છે. કામવાળી કે એવું બોલોમાં બેન, મારા સાહેબ મારી સાથે દગો ન કરે. દગો ન કરે કે મારી સાથે. હમણાં મારી ઘરે એક લગ્નની કંકોત્રી આવી. આશ્ચર્યચકિત થઈ ગયો હું તો વાંચીને. મૂળ કંકોત્રી જેની આવી હતી ને એ ભાઈ થોડુંક અમારે ઉંમરલાયક, વધારે ઉંમરલાયક થઈ ગયેલા, ટૂંકમાં 50 થવું એમ. એટલે એમાં કંકોત્રી આવી ને, કંકોત્રીમાં મહેંદીની રસમ લખી હતી, તેમાં ચોખવટ કરી હતી મહેંદી રસ્મ માથાની સાંજે 6:30 વાગે, હાથની સાંજે 7:30 વાગે. નિરાતે પણ સમજાય તો. હા, મારો ભત્રીજો રાત્રે મોડે સુધી જાગતો હતો. એટલે મેં કીધું એલા શું કરે? મને કે કાકા કાંઈ નહીં, હું વાંચું છું. પણ તમે? મેં કીધું હું તો કાર્યક્રમમાંથી આવ્યો એટલે જાગું છું, પણ તું આટલે મોડે સુધી હું વાંચે જ. મને કે કાંઈ નહીં, તમારી ભત્રીજા વહુના મેસેજ વાંચું છું. પછી હવાર થયું ને ત્યાં મોટા ભાઈએ લગ્ન લખી દીધું. મારો ભત્રીજો હમણાં રિઝલ્ટ લઈને મેં કીધું જોવા દે. મને કે એમ નહીં. મેં કીધું કા કેટલા ટકા છે? મન કે આપણે બાજુવાળા મગનભાઈ છે. મેં કીધું હા. મન કે એની છોકરી છે રવિના. મેં કીધું હા. એ રવિના કરતાં આપણે ખાલી 35% ઓછા છે. એટલે મેં કીધું શું વાત કરે? રવિનાને કેટલા ટકા આવ્યા? મન કે રવિનાને 35% આવ્યા. મારો ભાઈબંધ અગલો મન કે ભગવાનભાઈ મેં હમણાં એસી સર્વિસ કરવા માટે કારીગરને બોલાવ્યો હતો. કારીગરને એસી સર્વિસ કરવા માટે બોલાવ્યો એટલે એસ્ટિમેટેડ ખર્ચો કેટલો થાય? તો મને કે 20,000 જેવું થાય. મેં કીધું શું વાત કરે છે? મને કે હા. તો મેં કીધું એમાં શું વાંધો? થતો હોય ખર્ચો તો સર્વિસ કરાવો હોય તો કરવો પડે, સીધી વાત છે. નહીં તો ઠંડી હવા ખાવી હોય તો ખર્ચો કરવો પડે. પાકીટ ગરમ હોય તો જ હવા ઠંડી મળે. એટલે મેં કીધું થોડો ખર્ચો કરવો પડે. પણ મને કે યાર 20,000ના ખર્ચાનો વાંધો નથી. તો મેં કીધું વાંધો શું છે? મને કે હું એસી લાવ્યો તો 12,000નું.
હા, અમારે અગલો એક દી બસમાં બરોબર ચડ્યો અને એક લેડીઝ સીટ ઉપર બેસી ગયો, અને એમાં એક બેન બસમાં બેઠ ચડ્યા અને લેડીઝ સીટ ઉપર અગલાને બેઠેલો જોયો એટલે અગલાને તતડાવી નાખ્યો રીતસરનો. આવા ને આવા બુદ્ધિ વગરના ભાન નથી પડતી. આ મહિલા રિઝર્વેશન વાળી સીટ કહેવાય, એના ઉપર ન બેસાય. સંભળાવી દીધું તો અગલો શાંતિથી ઊભો થઈ ગયો. એ બેન બેસી ગયા. પછી અગલાએ હળવેક દઈને કીધું કે સારું થયું બેન, તમે ચોખવટ કરી કે તમે મહિલા છો. મને તો એમ હતું કે કોઈક કોલેજની યુવતી આવી છે. પેલા બેન ઊભા થઈને સીટ આપી દીધી હો અગલાને. અદભુત. અમારા અગલો એમ કંઈ પાછો ન પડે. તમારે ગમે એવું હોય તો ભૂકા કાઢી નાખી ભલામણ, આપણે થોડા મૂકીએ. હા, અમારા અગલો એક દી બરાબર જાતો તો રસ્તામાં અને ઓચિંતા એની સામે એક દૂધવાળો છે એ ભટકાણો. એટલે ઓલાનું દૂધ ઢોળાઈ ગયું. અગલાને કંઈ વાગ્યું નહીં, પણ થોડુંક દૂધ ઉડ્યું એટલે દૂધવાળા કપડાં થયા. એટલે પેલો દૂધવાળો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. અગલો કે એ કાંઈ નથી મારે કરવું ભાઈ, એ બધું જવા દે. ખાલી આ કપડાં મને સાફ કરવા માટેની ટ્રીક કહી દે, કારણ કે મારી ઘરે આ પુગાડ્યા પછી રહેવા હે નહીં. એટલો તો ઘરે આવી ગયેલો. હા, એક સુંદર મજાનો જોક્સ તમને કહી દઉં. છેલ્લો એક ડ્રાઈવર જે છે એ એના શેઠ સાથે વાત કરતો હતો. એટલામાં એની શેઠાણી આવી અને પેલા ભાઈને કીધું કે આપણા ડ્રાઈવરને કાઢી મૂકો. એટલે પેલા શેઠે કીધું કાઢી મૂકવાનું કારણ? એ કે કારણ એટલું જ કે એ બેદરકાર થઈ ગયો છે. આજે મારા મમ્મીને રેલવે સ્ટેશને લેવા માટે મોકલ્યો હતો, એ ત્યાંથી લઈને આવતો હતો ને એટલી બેદરકારીપૂર્વક ગાડી ચલાવી કે છે જ અકસ્માત રહી ગયો, નહીતર મારી મમ્મી આજે જીવતી ન હોત. એટલે પેલા વ્યક્તિએ ખાલી એટલું જ કીધું કે ગાંડી, આટલા વર્ષો જૂનો આપણો ડ્રાઈવર, એને કંઈ આમ કાઢી મુકાય? આપણે એને એક ચાન્સ હજી આપવો જોઈએ. આ ચાન્સની સાથે આપ સૌ જે હસી રહ્યા છો એ સ્મિત આપના ચહેરા પર કાયમને માટે રહે, અને આ ખિલખિલાટ ભર્યા દાંત જે કળી જેવા બતાવી રહ્યા છો એ કાયમને માટે તમારા જીવનમાં સુંદરતા અને શોભાવતા રહે, એવી શુભકામનાઓ સાથે હસતા રહો, આવતા રહો, આ મોજ માણતા રહો. અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી જય.